એ લોક કથા રે લાખણીઓ. મારે આપણે કેવું છે કે શક્તિ છે ને એ સારો રસ્તો લે તો ઇતિહાસને ઉજળો કરી નાખે, અને અવળો રસ્તો લે તો જગતને ઝેર કરી નાખે. એક પ્રસંગ કહીને મારે બીજો પ્રસંગ કેવો છે. ક્યા વાત. કાનજી ચભાડ આહિરનો આશરો સાહેબ. ક્યા વાત. આહિરના મહેમાન કાનજી ચભાડ થઈને નાગદાનભાઈ દેવાનંદ નામ તો દેવાનંદ હે હા દેવાનંદભાઈ વાંગીયો સાહેબ. દેવાનંદ ડગીશિયાની ઈ જ. હા શું વાર્તાઓ પડી છે સાહેબ આપણી તો અદભુત છે. ગરીબ માણસ કાનજી સવાર જેવો માણસ મહેમાન એટલે ઘડીક ઊભો થાય, ઘડીક બેહે, ઘડીક ઘરમાં જાય. પરમ પૂજ્ય મોરારી બાપુ એકવાર બહુ સરસ બોલ્યા છે કે કરોડ રૂપિયા હોય ભગવાનજીભાઈ આપણી પાસે, પણ દાતારી તત્વો ન હોય તો શું આ કામ ના થાય? તો છાણાના મોઢવામાં અને રૂપિયાના ઢગલામાં કાંઈ ફેર નથી. પણ 1 રૂપિયો ન હોય પણ દાતારી તત્વ હોય તો મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, ત્યાં ક્યાંય રૂપિયાની જરૂર છે સાહેબ? સબરીના બોરમાં શું હતું? કાંઈ હતું? રામને કેવું પડ્યું કે સબરી મીઠા મીઠા લાગ્યા બોર, એ સબરી મને મીઠા લાગ્યા બોર, એ જેમાં તારી ભાવના મોર, સબરી મને મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા ઘડી આયરાણીએ કીધું કે કેમ ક્યાં બહુ ખાનદાન મહેમાન છે, કવિ છે, અને આપણે હું ખવડાવશું એને? તો કે કાંઈ વાંધો નહીં, આ કહાની તાહળીઓ બે છે ને, તમે હું એક તાહળીમાં ખાઈએ છીએ ને, એક તાહળી વેપારીને મૂકી આવો, ઘરની ભેંસ તો દોવા દે, ચોખા ને ખાંડ લઈ આવો, આપણે ખીર ખવડાવશું સાહેબ. અને પછી કે ઠીકરાના વાસણમાં કાહું આપણે બે, એક તાળી વચ્ચે અમે મહેમાનને ખવડાવી દઈએ. અને કાનજી ચબાડ બધું જોવે છે પરિસ્થિતિ. ખીર ખાધી અને પછી આયર મીનો ઉભો થવા, અહીંથી આમથી જવા. આયરાણી કીધું કે શું મૂંઝાણા કે આને શીખ દેવી જોઈએ ને કે ભેંસ દઈ દ્યો ને, કે પછી ગમે એ કરશું પણ તારે તો નામ રહી જાય. પુરુષ કાંઈ ન કરી શકે સાહેબ, એ તો સ્ત્રી જ કરી શકે. સ્વામી સચ્ચિદાનંદે એક જગ્યાએ જુનાગઢમાં પ્રવચન કર્યું છે, એના શબ્દે શબ્દ હું તમને કહું. મારા ઘરેથી નીકળે એટલે થાકે, કરોડપતિ પણ થાકે અને રોડપતિ એ થાકે, પણ એનો થાક ઉતરી ક્યારે જાય? ઘેરે આવે એટલે થાક ઉતરી જાય. પણ ઘેરે થાકે એનો થાક દુનિયામાં પછી ક્યાંય ન ઉતરે. અને ઘેરે તો જ ન થાકે કે એના બાપની હારે પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય. ઘેરે જાય તો બાપ એમ કે મારો દીકરો આવી ગયો, મા એમ કે મારો પ્રાણ આવ્યો, પત્ની એમ કે મારો પતિ આવ્યો. ત્યાં કોઈ દી થાક ન લાગે. એક જણો જેલમાંથી છૂટીને ઘીરે જતો હતો ને, એમાં કોક જોઈ ગયું વચ્ચેથી હળી કાઢીને એની પત્નીને કહી આવ્યું કે મારા ભાઈ જેલમાંથી છૂટીને ઘીરે આવે તો ઉપડે જો હોઠ કાઢીને ક્યાંય એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. મને ખબર હતી કે આવશે જ અહીંયા. આ દાંપત્ય જીવન કહેવાય સાહેબ. અમારા બચુભાઈ ગઢવી વઢવાણ વાળા એમ કહેતા કે રામથી રામવાડા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે બાપ. શેઠ સગાળ સાહેબ કીધું તું બિલખામાં કે દીકરો ખાંડીને ખવડાવી દઈ, એ તો ચંગાવતી જ કહી શકે બાપ. દેવાજ બોદર તો ચિઠ્ઠીમાં લખે કે આયરાણી આવેલ માણસોને આરે દુશ્મનને શણગારીને મોકલી દેજો, આયરાણી રાહ રાખતા વાત કરજો. પુરુષ તો લખી હગે બાપ, અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે. એટલે મને
મારે કેવો જ પ્રસંગ મને ગમે છે એટલા ખાતર સાહેબ. અને આ દેવાયત બોધનનો પ્રસંગ, તમે સૌરાષ્ટ્રના લોક સાહિત્યના કોઈ પણ પ્રસંગ તમને કેદી નહીં ગમે એ તમને કહું, કેદી નહીં ગમે. જેથી સોનાને કાટ લાગશે, ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેથી ખડ ખાહે તેદી નહીં ગમે. આ તો પ્રાણ છે, આ તો હોનો છે સાહેબ. એ પરમાર રાણી અગ્નિ કુંડમાં આહા પ્રાણનો ત્યાગ કર્યો અને 1 વર્ષના નવઘણમ ઉછાળીને વાલબાઈ નામની વડાને કીધું, વાલબાઈ હું તો જાઉં પણ મારી જ્યોતને દેવાજ બોદરને આંગણે મોકલી દેજે. કેટલો વિશ્વાસ છે તમે વિચાર તો કરો. મારો જીભનો માનેલ ભાઈ છે, મારો નવઘણનો વાળ વાંકો નહીં થાય. અને વાલબાઈ જીલી લીધો છે. આ કાનજીભાઈ ની જ વાત છે સર, કાનજી ભૂટાની છે. કાનજીભાઈ ખુડલામાં પોઢાડી શું આપણા સૌરાષ્ટ્રના માનવીઓ ના શું સમર્પણ છે. કલ્પના તો કરો મિત્રો. હુંડલો માથે ઢાંક્યો, એક હુંડલામાં લખનભાઈ હુરાયો, બીજો હુંડલો માથે ઢાંકી અને ઉપરકોટના દરવાજા બારી નીકળી. હું આજ પણ ઉપરકોટ કોઈ મહેમાન ની હારે જાઉં તારા મને ઘટના દરવાજામાં યાદ આવે સાહેબ. હા 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 શું ઘટના ઘટી છે. આમ નીકળી બારી અને વાલબાઈ ને જોઈ ભીમડો રખે હરે એટલું બોલ્યો, વાલબાઈ અટાણમાં ક્યાં જાસ બેન? ભીમડા મારે આલીદર બોલીદર જાવું છે, મારું એક કામ કરીશ? તને એમ છે ભીમડા મારી ઉપર ખાલી હુંડલો છે? ખાલી હુંડલો નથી ભીમડા, એમાં રાનો વંશ છે, રાની જ્યોત જલે છે. તું મને મદદ કરી હગીશ ને તો જ હું નાગેરમાં પહોંચી હે કે આલીદર બોલીદર. દેવાજ ગઢ થયો હમણાં 2-4 વર્ષ પહેલા પ્રોગ્રામ થયો તો એ તો ખેર, પણ હું ઘણા વર્ષ પહેલા જયારે 35-40 વર્ષ પહેલા આલીદર બોલીદર પ્રોગ્રામ દેવા હું બસમાં બેહીને ગયો તો, ત્યારે તમે નહીં માનો, હું સ્ટેજ ઉપર ભાઈ બસમાંથી ઉતરી અને પેલું કામ મેં ઈ ધૂળની ચપટી લઈને માથે ચડાવીને કીધું તું કે ભારતી ભમની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, હે ધરતી તને મારા લાખ લાખ નમન છે. નાગેરમાં જાઓ ભીમડા, અને રસ્તામાં સોલંકીઓનો ચોકીઓ મુકાઈ ગઈ છે. મારી જડતી લે તો મને વાંધો નથી, પણ આ નવઘણે મારી નાખે તો તું મને મદદ કરીશ. અને હાથમાં હાવણો ભગવાનજીભાઈ અને રખે હર બોલ્યો કે વાલભાઈ હું શું કરું કે આ હુંડલો તારી માથે લઈ લે ને ભાઈ. હા બેન વાત તારી સાચી, લાવી મારી માથે લઈ લઉં. અમારી માથે હુંડલા હોય ને કોઈને શંકા નહીં જાય, અમારી માથે તો હુંડલા જ હોય ને. પણ જે મોર પૂગે રાહ જુએ. અને ભીમડા રસ્તામાં તું મને ઓળખીશ નહીં, હું તો વાદણ બનીશ, જોગણ બનીશ, બાવણ બનીશ. મુખ પર મોરલીને આંખમાં જોડી, મુખ પર મોરલીને આંખમાં જોડી અને માથે ઉપાડ્યા કાળાના હાથ. જોગી બાબા જોગણ બનાવી મને, જોગી બાબા જોગણ બનાવી.
બોલીદર વાલબાઈ પહોંચી ગઈ. ભીમડાને આવતા વાર લાગી. આ નેજામાની જોવે આવ્યો આવશે આવ્યો આવશે આવ્યો સાહેબ. હાલભાઈ હા ભાઈ આવી ગયો તો હા હવે સામે દેખાય એ હાલીદર બોલી દેવાય તો બોદરને આંગણે જઈ અને થાપડીને હોપી આવી બેન. વાડ વેલાને કાન હોય તું ઉતાવળ કર થોડું વોલ્યુમ. અને જ્યારે માથેથી હુંડલો વાલબાઈ લીધો તાર વાલબાઈ એટલું બોલી છે મને ગમે છે કે ભીમડા તું ન હોત તો આ ભગીરથ કામ ન કરી શકત સાહેબ. તારું હું ઋણ કોઈ દી નહીં ચૂકવી શકું. અને ભીમડાએ એટલું કીધું વાલભાઈ તું હું જુનાગઢની ધૂળમાંથી આલોટીને મોટા થયા છીએ બેન. આપણી ફરજ છે. કેવા મૂલ્યો હોય છે તમે કલ્પના તો કરો બેન. મોડું કરીમાં જલ્દી કરી વાડી વેલાને કાન હોય કોક સાંભળી જાય અને હાલતી થઈ જાય. દહક ડગલા આગળ ગઈ છે ને વાહે અવાજ આવ્યો વાલબાઈ. એ વાલબાઈ ઊભી રહેતા ઊભી રહી. હા ભાઈ. ભીમડા પણ આવીને કીધું હા ભાઈ કઈ કામ છે કે એક વચન આપીશ મને? આ બહુ મોટી વાત છે સાહેબ. સોરઠની બહુ મોટી વાત છે. આ વચન આપું ભીમડા વચન આપું. ભીમડો રખેહર એમ કે જગતના ચોકમાં વાલબાઈ વેચાઈ જા ને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ નહીં બસ. આજ માગી લે જે માગું એ માગી લે. અરે તને વેચાવાનું ન કહેવાય માં પણ મને વચન આપ. આ મારું વચન છે. તારી કમરમાં કટાર છે મને દેતી જાય. કે કટારને શું કરવી કે વચન આપ્યા પછી ખુલાસો ન હોય વાલબાઈ એટલે તો મેં વચન માંગ્યું તારી પાસે. કમરમાંથી કટાર છૂટે અને ભીમડાના હાથમાં જાય. મને તમને વાત કરતા વાર લાગે પણ વીજળી વેગે પેટમાં કટાર નાખી આંતરડાનો ઢગલો કરી અને ભીમડો જ્યારે ધરતી ઉપર ઢળી પડ્યો સાહેબ ત્યારે વાલબાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ભીમડા આ શું કર્યું ભાઈ? હવે જે ભીમડો બોલ્યો છે એ આ સોરઠની સંસ્કૃતિ છે એની ઉપર આ ઇમારત ઊભી છે સાહેબ. શું બોલ્યો છે વાલભાઈ? આ કરવાનું એક જ કારણ બેન અમે નાનું વરણ કહેવાય. અમારા પેટ બહુ નાના હોય. આવડી મોટી વાત મારા પેટમાં ન મારી હું કોકને કહી દઉં તો દુશ્મનનો નવઘણને મારી નાખે એટલા ખાતર મેં મારા પ્રાણ છોડ્યા છે. કેવડી મોટી વાત છે. વાલભાઈ ડેલીએ ગઈ. દેવાજભાઈ દેવાજ બોદરને કોઈ કીધું કોઈ બહેન આવ્યા છે. ક્યાંથી આવો છો બેન? જુનાગઢ થી આવું છું. થાપણ દેવા આવી છું. કુંડલો ખોલ્યો ઘૂઘવાટા કરે રાની જોત સાહેબ નવઘણ. ભલે સાંભળજો બહુ ઝીણી વાત છે. વાતના પ્રાણ જ હું કહું છું. વાતને લાંબી કરો તો ઘણી થઈ શકે. પણ બાઈ ઊભી છે અને હુંડલામાં નવઘણ ને લઈ અને આયરાણીને દેવા ગયા. દેવાજ બોદર તારે એટલું કીધું આયરાણી જુનાગઢ થી મહેમાન આવ્યો છે. જાહલનું ધામણ મુકાવી દો અને ઉગાની હારે આને ધવરાવો. પણ ધ્યાન રાખજો. જોજો આટલું જ બોલ્યા. ધ્યાન રાખજો ને આયરાણી આમ હામું જોઈને એટલું કીધું ચિંતા કરો માં તમારી ચૂંદડી ઓઢી છે. હું કામ ચિંતા કરો છું? આના થોડા વધારે પ્રવચનો હોય સાહેબ. આટલો ઈશારો જ કાફી છે. પણ આમ જ્યાં પાછા દેવાજભાઈ આવ્યા કે બેન ક્યાં ગઈ વાલબાઈ તો નીકળી ગઈ હતી સાહેબ. અને એમ કે છે કે માંગરોળની ખાણમાં આખી જિંદગી પાણા ખોદી ખોદીને એને જીવતર પૂરું કર્યું. એને કોઈને એમ ન કીધું કે હું વાલબાઈ છું. કલ્પના તો કરો. અને પછી 5 વર્ષનો નવઘણ, 5 વર્ષની જાહલ અને 5 વર્ષનો ઉગો જ્યારે થયો ત્યારે કસોટી થઈ. દુશ્મને માણસોને રાજાને વાત કરી
કે તમારો દુશ્મન અમારા ગામમાં મોટો થાય છે. પરીક્ષામાં 2 પરીક્ષા થઈ, એક ધડથી માથું જુદું કર્યું અને પછી આંખી ઉપર પગ મૂકીને આયરાણી નીકળી ગયા અને સાબિત કરી દીધું આ મારો દીકરો નથી, આ દુશ્મન છે. પણ હવે ટૂંકમાં મારે આપને એ કહેવું છે કે જ્યારે 20 વર્ષનો નવગણ થયો, 20 વર્ષની જાહલ થઈ અને જાહલના લગ્ન નિમિત્તે આહીરોનું તેડું કર્યું દેવાજ બોદરે અને નગારે ઘાવ દીધો. કારણ દેવાજ બોદર એમ કહેતા હતા કે રોજ સપનામાં આવી અને મારી પરમાર બેન કહે છે કે હવે મારા નવગણને કેદી ગાદીએ બેહાડજો. દેવાજભાઈ મને કાપડું કઈ દેશો તમે. સમય આવ્યો, નવગણને ગાદીએ બેહાડ્યો અને માણસોએ જઈ ઓલીદર આયરાણીને વાત કરી કે બેન નવગણ ગાદીએ બેહી ગયો છે, જુનાગઢ કબજે થઈ ગયું છે અને હરખાણ્યા આયરાણી બહુ સારું. સૂર્યચંદ્રના તેજ તપે તાહુથી તારું રાજ તપો બાપ. અને બીજું ગરીબનો બેલી થાય છે, નોધારાનો આધાર થાય છે. અને જેટલા આશીર્વાદ દેવા એટલા દીધા અને પછી એને કીધું હવે કોક કાળો હાડલો લાવો, મારા ઉગાના મરસિયા ગા. પનર વરસ જાય હોગને હંગરીને બેસીશું. આહુડા પાડ્યા નહોતા, આહુડા પી ગઈ હતી તેથી હું માં હતી, ડાકણ નહોતી. પણ હવે આહુડા ઉલારા મારે અને સાહેબ એને નાખે ને રોવે. પણ ઉગા તું તો ઉગી અરે રે અમારે તું ગયા આથમિયો તારે ગામત રે ગોકી નો થયો. અરે રે હવે ક્યાંથી આવે ઉગલો તું જાતા મૂર ત્રુટિયા. અરે રે મારી વંશની વેલી ના નાગે રોવરાયું, ઝાડવા રોવરાયું. અને પછી જ્યારે સોરસમાં દુકાળ પડ્યો, દુકાળ અનાજનો પડે ને પુગાય, પાણીનો પડે ને પુગાય, પણ માણહાઈના દુકાળ પડે એને ન. પછી આહિરનું કુટુંબ સિંધમાં જાય છે. જાહલ સતી હતી, જાહલ જોગમાયા હતી અને પછી રૂપના આભરણ હતી. સિંધના સુમરા નજર પડે છે કે સિંધનો સુમારો કલ્પના કરી હતી કે મુઠ્ઠીભર માલધારી છે, સોડવજો જે પાણીએ ચડે નહીતર જિંદગી આખી નડે. અને હવે જીદ ન કરાય, પણ કીધું મારે 3 મહિનાનું વ્રત છે માં ખોડિયારનું,
પછી હું 3 મહિના પછી તમારી સાથે લગ્ન કરીશ. ખાને ખબર હતી 3 મહિનાની માલિપા માં ભગવતી મારી ભેરે આવશે અને મારી ઇજ્જત બચાવશે. અને માનો કે કાંઈક થાય તો જીપ કરીને મરી જાય, બાકી થોડું સિંધનની સુમરાએ લગ્ન થોડું કરાય. ખોડિયારની પ્રાર્થના કરે છે. મધરાજનો ગજર ભાંગ્યો છે, પેરી ગયો, ચોકીદારો નિંદરમાં ઘેરાણા છે. એ વખતે આહિર આવીને કહે છે, જાહલ જાઉં જુનાગઢ, સંદેશો કાંઈ દેવો છે? આ સંદેશો મોકલ્યો. જુનાગઢ આવે છે. દર શુક્રવારે નવઘણ તમને મળશે. દેવંગી ઘોડા ઉપર હાથ ફેરો કરવા આવે છે, એટલે શુક્રવારે મળે છે. અજાણા પુરુષને જોઈ અને નવઘણ પ્રશ્ન પૂછે છે કે કયા દેશથી તું આવ્યો અને ક્યો છે, શું છે તારું નામ, પણ કોનો કોનો છો તું બેટનો, અને શું છે ઈ તારું નામ, પણ કેનો કેનો છો તું બેટનો, શું છે તારું નામ? કોણ છો ભાઈ? કયો દેશ, કયું ગામ, શું નામ? તો કે અટાણે સિંધમાંથી હું આવ્યો અને હોરઠ મારો દેશ, આહીર આહીર નો હું બેટડો, અને આમદ મારું નામ, પણ સિંધમાંથી હું જન આવ્યો. અરે રે તો સોરઠ મારો દેશ. કાઢી નવખણે ને બથમાં લઈને મળે છે. મારી બેન ક્યાં છે? તમે એકલા કેમ આવ્યા? ચિઠ્ઠી આપે છે. ચિઠ્ઠી 2 લખાણી છે. ગીગા બાપુ કુચાળાએ પર લખી છે, ભગત બાપુ ઉદુલા કાગે પર લખી છે. મારે આપને એક પ્રસંગ કહેવો છે કે કેશોદની પાસે પાડોદર ગામ, ફોગાભાઈ ડેર, મારા પિતાજી ત્યાં પોલીસ પટેલ હતા અને ફોગાભાઈ એના મિત્ર. એને વાત કરી કે હેમુ ગઢવી એના 3 મામા પથુદાન, શંભુદાન અને કરણીદાન નાટક કંપની આવી પાડોદરમાં. પછી તેની લાઇટ નંબરે પેટ્રોમેક્સ બત્તી ઉપર અને એક આયરના બેને એને કાપડું જીમી અને ઓઢણું આપ્યું અને જાહલ થઈ અને સાહેબ હેમુ ગઢવી પડમાં આવ્યા. પણ પનર ગામનું માણા, એક માણા એવું નહોતું જેની આંખમાં આંસુ નહોતા. ભીમસિંહભાઈ કેવું કરુણ પાત્ર ભજ્યું છે. આજે હેમુ ગઢવીની તિથિ હોય ત્યારે ફૂલછાપમાં એનો ફોટો આવે સ્ત્રી પાત્રનો. ખબર ન પડે કે આ પુરુષ છે કે સ્ત્રી છે. હે 2 ચિઠ્ઠી લખાણી છે, પણ મારે આપને સામે 3 કડી એ ગીગા બાપુ કુચાલાની ચિઠ્ઠી, જેમાં ખુમારી છે નાગદાનભાઈ. હે કે સિંધમાં થઈ જાહલ જપાટ, સિંધમાં જાહલ થઈ જપાટ અને ફરમાયો રૂપ ફરમાન, આડા આડા ગોડા બાંધી જા, એ તું તેગ ખુલી તરકાન, તરકાન મું પર નજર તાકી વચન કપરાએ વજે, તરકાન મું પર નજર તાકી વચન કપરાએ વજે, ચુલમી માં પર ગોટ ચાવલ નાતું તડકી રુદે, આહીર વાળા એકલી પૂજાઈ છે મારી
કડી મારો થાક ઉતારી દે. 65 વર્ષની ઉંમરે હશે. આ હું કડી ગાઉં ને તો મને પોરો ચડે છે. સાંભળજો શું કહે છે. વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નોઈ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટા ધરતણી બેટી આજ ધીરજ તજી દઈ ધ્રુજતી નરપતિ સોરઠ તણા નવ ઘણું ભેદ કરે.
એનું જતન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે, એનું જતન દુલાભાયા કાગે કર્યું છે, એનું જતન સ્વર્ગસ્થ હેમુ ગઢવીએ પણ કર્યું છે.